હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. ભેંસ ધોવાઈ ગઈ છે અને પાડીને બહાર બાંધી લીધી છે. તો કાલનો રસકો પડ્યો છે, તો પહેલાં ભેંસને પાણી પાઈને રસકો નાખી દઉં અને બધે નીણ કરી દઉં. પછી જવાનું છે આપણે છાણનો ડબ્બો ખાલી કરવા અને નીણ વાટવા. તો બન્યા રહેજો વ્લોગમાં. ફાઇનલી મિત્રો આવી ગયો વાડીએ અને છાણનો ડબ્બો ખાલી કરી નાખ્યો છે. અને આજે તો નીણમાં ખાલી ઘાસ જ વાઢ્યું છે, ગાડીએ નાખી દીધું છે અને ગાજરને એવું ખોદવાનું જે બાકી છે. તો મિત્રો નીણ લઈને આવી ગયો છું ઘરે. બધા નીણ નાખી દીધી છે, પાણી આવ્યું છે તો ટાંકી ભરાય તો નાહી ધોઈને જવાનું છે દુકાને. તો મિત્રો આવ્યો તો દુકાને અને આજ તો કંઈ કામ હતું નહીં. વાગ્યા છે 12, તો બસ હવે જવાનું છે આપણે જમવા. અને સવારમાં તો આપણે વાળીએ ગયા હતા પણ પાણી ટાંકીમાં નહોતું, એટલે આજ ટાંકી ભરી અને બધા છાણમાંથી પાણી છાંટવાનું છે. તો બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો દુકાનેથી આવી ગયો ઘરે, જમી લીધું છે અને હવે ઉનાળો આવી ગયો છે. તો પહેલાં ફરતો કાગળ બધો કાઢવાનો છે. તો પહેલાં બહારની સાઈડથી બધા ખીલા મારેલા ખીલા કાઢી નાખું, પછી ઉપરથી સટિયા કાપી નાખશું. તો મિત્રો બધા ખીલા કપાઈ ગયા છે, કઢાઈ ગયા છે. તો હવે ધીમે ધીમે બધો કાગળ છોડીને નાખી દઈએ હેઠો. તો મિત્રો બધી બાજુથી કાગળ છોડી નાખ્યો છે. એક આ રહ્યો છે, એને છોડી નાખશું એકાદ બે દીમાં, તો હવે ગરમી નહીં થાય. તો મિત્રો હું આવી ગયો છું વાડીએ. આપણી ટાંકી ખાલી થઈ ગઈ, તો મોટર ચાલુ છે, તો ટાંકી ભરી લેવી પહેલાં. તો મિત્રો ટાંકી ભરી લીધી હતી, પછી આપણે આખો બેડ કમ્પ્લીટ કરી દીધો છે. આમાંથી છાણ લઈ લઈને નાખી દીધું છે અને પલાળી દીધું છે બધું, અને આની માથે પાણી છાંટી દીધું છે. હવે તો આ એટલી હદે પલાળી દીધું કે જેટલું પાણી છાંટો એ બધું આ ખાડામાં ભેગું થઈ જાય છે. તો હવે એ પાણીને વારા ઘણીએ માથે નાખવાથી નહીં કંઈ ફેર ન પડે, એટલું ટાઢું પડી ગયું. તો એના ડોલમાં ભરી લીધું છે. તો હવે એને આ લીલી નીણમાં, રસકામાં, ઝીંઝવામાં અથવા ઝારમાં રોજ થોડું થોડું જે કંઈ પાણી છાંટવીને નીકળે એ પાછું અને નીણ વાટીને ગાડીએ બાંધી દીધી છે. સવારમાં જો કે વહેલું એકવાર તો આવવું પડે ડબ્બો ઠલવા, પણ એ બપોરે આવી તોય હાલે. તો સવારે દુકાન જવા મોડું ન થાય એટલે અત્યારે જ વાળી લીધી નીણ. અને દી હાથમી ગયો છે, 6:52 થઈ ગઈ છે. તો બસ હવે સાવ દો ઘરે નીણ લઈને, પછી સાંજે જે કાંઈ કાર્યક્રમ હશે એ બતાવીશ તમને. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો દિવસ અને આવી ગયો વાડીએ. છાશ લઈ ખાટી છાશનો પ્રયોગ કર્યો છે આ 2 પાળિયામાં. પહોળો થોડોક ઓછો થયો છે પણ હાવ નથી ગયો. તો ખાટી છાશ નાખી છે, 3 લીટર જેવી નાખી હતી પંપમાં, અને બાકી બધું પાણી. તો હવે જોઈએ કેવું રિઝલ્ટ મળે છે. સો રિઝલ્ટ મળે તો પછી આખે બધી ઝારમાં એપ્લાય કરશું. અને હવે વાટવાનો છે થોડો રસકો, થોડોક ઝીંઝવો અને જવાનું છે ઘરે. તો ગાજી નીણ લઈને આવી ગયો ઘરે. બધાને તાજું બ્રેકફાસ્ટ મળી ગયું છે. તો હવે નાહી ધોઈ જવાનું છે દુકાને. તો સાથી મિત્રો આવી ગઈ છે એક મોટર દુકાને, જેને કેબલ ફાયર થઈ ગયો છે, અંદરથી હળગતો આવ્યો છે. તો ખોલી પછી ખબર પડે કેમ છે. તો ગાજી આ મોટર ખોલી હતી અને પાછી ફિટાઈ કરી દીધી છે. એનું કારણ છે કે એની બોડીની સીટ વહી ગઈ છે. જો કદાચ એને રિપેર કરી ફિટ કરવી તો પણ એમાં સીટ ન હોય એટલે કાંઈ મોટર ફરે નહીં ફ્રી. અને એલ્યુમિનિયમ રાઉટર હતું, જેથી કરીને મોટર તાકાત પણ નહીં કરી શકે. તો ખેડૂને સમજાવ્યું તો બાંધવાનું બંધ રાખ્યું છે. બુશિંગને ઠસ બેરિંગને બધો ખર્ચો હતો પણ કાંઈ રિઝલ્ટ નહોતું મળે એવું, એટલે બંધ રાખી દીધું. પછી ફિટ કરી દીધી છે. તો જો હવે કાંઈ કામ આવે તો બતાવીશ.
નકર જાશું બપોરે ઘરે જમવા. તો મિત્રો ઘરે આવીને જમી લીધું છે. હવે બધાને ગાજર નાખી દીધા છે કાપીને. થોડી વાર ઊભું રહેવું પડશે તગારા લેવા, નકર પાડી તો ભાંગી નાખે આમ છે. તો મિત્રો બપોરે ગયો તો દુકાને, અને અત્યારે હાલ વાગ્યા છે 6:30. તો દુકાનેથી ટાઈમ હતો એટલે આવી ગયા હનુમાન દાદાના દર્શને. હાથ પગ ધોઈ નાખ્યા છે, તો પેલા દર્શન કરી લઈ. અને કોમેન્ટમાં જય બજરંગબલી લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો તમે જોયું એમ આપણે ગયા હતા ભૂરખિયા દાદાના દર્શન કરવા, અને જ્યાં આપણને યુટ્યુબમાં વચ્ચે વાયરલ થયેલા અંશુબેન પણ આવેલા હતા, એને પણ જોયા. તો ઘરે આવીને જમી લીધું છે, બધાને નીંદ નાખી દીધી છે. તો બસ આજનો વ્લોગ અહીંયા સુધી જ. કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. અને જો હજી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.